અને વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયાએ BLOની બધી કામગીરીને કારણે લેખિતમાં ચીમકી આપતા ચર્ચાનો વિષય બન્યો છે। શિક્ષકે પોતાની અરજીમાં જણાવ્યું છે કે સવારે 4 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધીના અતિ ભારે કામના દબાણથી તેઓ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે। ફરજિયાત રીતે સોંપાયેલા ઓર્ડરથી કંટાળીને તેમને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રાજીનામું આપવાની તથા કહી શકાય કે માંગ કરી છે। વધુમાં BLOની કામગીરીને કારણે અનેક આત્મહત્યાની ઘટનાઓ બનતી હોવાથી નોંધ લઈને તેમણે પોતાના જીવને જોખમ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સક્ષમ અધિકારીઓની રહેશે તેવી ચેતવણી આપી છે। કાનપરિયાએ સાવરકુંડલા પ્રાંત કલેક્ટર અને મામલતદારને આ લેખિત ચીમકી સોંપી તાત્કાલિક નિવારણની માંગ કરી છે। મેં 15 વર્ષથી વધારે સમય BLOની કામગીરી કરેલી છે। હાલમાં SIRની કામગીરી ચાલુ છે। સવારના 4 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે। અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે। મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા, પણ 2 મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ, જે નિયમ વિરુદ્ધ હોય। આજે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે, કેમ કે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે, આપણા ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે, મોટા મોટા નેતાઓ, કવિઓ, મહાનુભાવોએ શિક્ષણ લીધું છે, એ ગુરુજનોની હાલત અત્યારે દર ભટકા જેવી થઈ ગઈ છે। ઘરે ઘરે ફોર્મ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી। ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય, આધાર કાર્ડ ગોતવા જાય, તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય, એક ઘરે એક ફોર્મ ભરતા 1 કલાક જેવો સમય લાગે। તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે 15 થી 18 કલાક ડેઈલી કામ કરે છે। આખું ગુજરાતનું શિક્ષણ અત્યારે ત્રાહિમામ થઈ ગયું છે। વર્ગખંડો, બાળકો વિહોણા થઈ ગયા છે, શિક્ષકો વિહોણા થઈ ગયા છે, અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે।